નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં અગાઉના જે લેક્ચરોમાં જે મુદ્દાઓ જોયા હતા એને આધીન રહીને આજે આપણે એના પછીનો મુદ્દો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આ મુદ્દો તમને 2 માર્ક 3 માર્કમાં પૂછી શકે. પ્રશ્ન આવી રીતના પણ પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો, આવી રીતના પણ પૂછી શકે. તો જેમાં એના અર્થ, એના ઉદાહરણો, એની સમજૂતીઓ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિમાં તમારે લખવાની છે. તો શરૂઆતથી આપણે જોઈએ તો માણસ એક સતત પ્રવૃત્તિશીલ છે. તમે જુઓ, આજે તમે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ ન કરો ને તોય તે બેઠા બેઠા પણ પોતાના મનમાં સતત વિચારો કરતા હોય છે, અથવા શારીરિક રીતે પણ મનુષ્ય પોતાની રીતે જુદી જુદી પ્રવૃત્તિ કરતો રહેતો છે. એટલે એ સતત પ્રવૃત્તિશીલ છે. કોઈ માણસ સાવ બરાબર પ્રવૃત્તિ વિનાનો બેઠો રહેતો નથી હોતો. તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરતો હોય છે. તમે ઉદાહરણ તરીકે તમને જો અહીંયા આપ્યું કે મંદિરે દર્શન કરવા જવા, મિત્રોને મળવા જવું, દુકાને બેસતા હોય. તમે જુઓ કે દુકાને બેઠા બેઠા ઘણા માણસો પ્રવૃત્તિ કરતા જ હોય છે, વાતચીત કરે છે. એવી જ રીતે રાજકીય ચર્ચાઓ કરે, ટીવી કે ફિલ્મ જુએ વગેરે. આ બધી જુદી જુદી કોઈને કોઈ રીતે મનુષ્ય પ્રવૃત્તિ કરતો રહેતો હોય છે. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું, પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. આ બાબત યાદ રાખજો કે અર્થશાસ્ત્ર મનુષ્યની દરેક પ્રવૃત્તિ, એટલે કે જુદી જુદી જે બધી પ્રવૃત્તિઓ કરતો રહેતો હોય બધી જ પ્રવૃત્તિનો અભ્યાસ નથી કરતું, પણ ખાસ કરીને કઈ પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે? આર્થિક પ્રવૃત્તિ. એનો જ અભ્યાસ પોતે કરે છે. માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો આપણે અર્થ સમજવો જોઈએ. તો ટીક કરી નાખજો. આર્થિક પ્રવૃત્તિનો અર્થ અહીંથી શરૂ થાય છે. માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. ત્યાં એ અર્થ પૂરો થાય છે. માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, તમે જુઓ કે દરેક મનુષ્યની પોતાની કોઈને કોઈ જરૂરિયાત હોય છે. દિવાળી આવી રહી છે તો આપ સૌને, દરેકને ખ્યાલ છે કે નવા નવા કપડાઓ લે છે, ઘરની સજાવટ કરશે, તેમજ નાના બાળકો ફટાકડા લે છે. તો દરેક મનુષ્યની પોતાની જરૂરિયાત હોય છે. એને સંતોષવાના હેતુસર શું કરશે? તો વસ્તુઓ અને સેવાઓનો વિનિમય કરે. દરેક વચ્ચે એક વસ્તુ અને સેવાનું આદાન પ્રદાન થાય છે. માટે આવક મેળવવાનો કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે એને આપણે શું કહીએ? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં મુખ્યત્વે 3 બાબતોનો મહત્વની છે. એક તો આવક, બીજો ખર્ચ અને ત્રીજું શું કીધું છે? વિનિમય. આ 3 બાબત જો સમાવેશ થતી હોય તો જ એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જુઓ, નાની વ્યાખ્યા શું કીધી કે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ થાય કે પછી તમે ખર્ચ કરો, એ કરવાની જે આ બધી પ્રવૃત્તિઓ થતી હોય ને તો એ પણ એને શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ કે સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે પણ આર્થિક પ્રવૃત્તિ. તો ત્રીજી વ્યાખ્યા તમે આ પણ લખી શકો કે જરૂરિયાતો સંતોષવા માટે, મનુષ્યને ઘણી બધી જરૂરિયાત છે, એને સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ શું કરે છે? મેળવે છે. અને એ માટે એ આવક પણ મેળવે છે. જો આપણી જરૂરિયાતો ઘણી બધી છે, એને સંતોષવા માટે આપણે કામ કરીએ છીએ. એ કામ કરીને આપણે શું મેળવશું? નાણાં મેળવશું અને પછી એનો ખર્ચ કરીશું. તો આ બધી જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ મનુષ્યને ઈચ્છા થાય કે મારે આ વસ્તુ લેવી છે, તો એ વસ્તુ લેવા માટે, ખરીદવા માટે શું હોવું જોઈએ આપણી પાસે? નાણું. હવે નાણું ક્યાંથી આવશે? તો એની માટે આપણે જુદી જુદી પ્રવૃત્તિ એટલે કે કાર્ય કરવું પડશે. કાર્ય કરશું તો એના બદલામાં આપણને શું મળશે? નાણું. અને નાણું મેળવ્યા બાદ આપણી ઈચ્છા અનુસાર આપણી વસ્તુ ખરીદી કરીશું. એટલે તમે જુઓ કે આવક, ખર્ચ અને વિનિમય, આ 3 બાબતોનો આમાં સમાવેશ થતો જોવા
મળે છે, એટલે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો કે વિનિમયનો હોતો જ નથી, તે સિવાય છે તો એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. એટલે કે આવક મેળવવાનો પણ હેતુ હોય ન હોય, ખર્ચ કરવાનો પણ હેતુ ન હોય અને વિનિમયનો પણ હેતુ ન હોય, તો એને શું કહેવાય છે? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. તો ઉદાહરણ તમને આપ્યા કે દયા, માયા, પ્રેમ, આ મનુષ્યની અંદર રહેલી જે ભાવનાઓ છે કે દયા, માયા અને પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થતી કોઈ પ્રવૃત્તિ હોય તો એને શું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે કોઈ ભિક્ષુક આવે અને તમે એને અનાજ દાન આપો તો એ પ્રવૃત્તિ થાય છે એને શું કહીએ આપણે? બિનઆર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. આમ જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તો પણ તે પ્રવૃત્તિ કેવી કહેવાય છે? બિનઆર્થિક પ્રવૃત્તિ જ કહેવાય. જો ઉદાહરણ આપ્યું છે દાન આપવાની પ્રવૃત્તિ, એ શું કહેવાય છે? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી, તો આવી બધી પ્રવૃત્તિઓ જે થતી હોય તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો અહીંયા તમને કેટલાક ઉદાહરણો પણ તમને આપ્યા છે. આ વ્યાખ્યા ઉપરથી એમ તારવી શકાય છે કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિઓ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. જુઓ કે કોઈ વ્યક્તિ છે કશુંક મેળવવા માટે લાભ કે ગેરલાભની તુલના પણ કરતો હોય અને એવી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો એ આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં વિનિમય ખાસ જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિને સ્પષ્ટ રીતે સમજવું હોય તો એના ઉદાહરણ તમને આપ્યા છે. બિનઆર્થિકના ઉપર તમને આપ્યા હતા કે હોટલમાં જઈને જમવું, તો તમે જો હોટલમાં જમો છો, બદલામાં તમે એને શું આપશો? નાણું આપશો. ખર્ચ કરો છો અને પોતાની જરૂરિયાત સંતોષો છો, તો આ પ્રવૃત્તિ શું થઈ? આર્થિક પ્રવૃત્તિ. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, તો તમે જો મનોરંજન કરો, બદલામાં નાણું ખર્ચો છો, તો એ કઈ પ્રવૃત્તિ થઈ? આર્થિક પ્રવૃત્તિ. ખેતરમાં જઈને મહેનત કરવી, તો શ્રમ કરો છો ને શ્રમના કરીને ઉત્પાદન મેળવો છો, તો આ કેવી પ્રવૃત્તિ થઈ? આર્થિક પ્રવૃત્તિ. શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવો છો, તો તમે જો શિક્ષક શાળામાં બાળકોને અભ્યાસ કરાવે અને બદલામાં એ પગાર મેળવે, તો સેવા આપીને આવક મેળવે, તો આ પ્રવૃત્તિ કેવી કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિને કહેવામાં આવશે. આ માણસની અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાઓની જરૂર પડે છે તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે, અને બદલામાં આપવાની વસ્તુ, સેવા કે નાણાં મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ, સેવા, શ્રમ છે તે આપવા પડે છે. દાખલા કે ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે તો મોટરસાઇકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે છે, માટે ખેડૂત ખેતરમાં મહેનત કરી શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે અને અનાજ વેચીને નાણાં મેળવે છે અને આ નાણાં દ્વારા મોટરસાઇકલ મેળવે છે. અહીંયા તમને સરસ મજાનું આ ઉદાહરણ આપ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જરૂરિયાતોને સંતોષવી હોય તો સૌથી પહેલાં એ કાર્ય કરશે, કાર્ય કરીને નાણું મેળવશે અને પોતાની ઈચ્છાઓ છે, પોતાની જે જરૂરિયાતો છે એને સંતોષવા માટે એ મેળવેલા નાણાંનો એ પોતે ખર્ચ કરીને પોતે જે ઈચ્છા હતી એ વસ્તુઓ પ્રાપ્ત કરીને આનંદ પ્રાપ્ત કરશે. તો અહીંયા ખેડૂતનું તમને ઉદાહરણ આપ્યું છે કે ખેડૂત ખેતરમાં ખેતી કરીને અનાજનું ઉત્પાદન કરશે, એ ઉત્પાદન કરીને બજારમાં એનું વેચાણ કરી નાણાં મેળવે અને એને ઈચ્છા મોટરસાઇકલની હતી એટલે પછી એ નાણાં દ્વારા એ મોટરસાઇકલ મેળવશે, તો આમ એ પોતાની જરૂરિયાત સંતોષી શકે છે. આવું જ અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ કરે છે અને આ કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તે પણ એક આર્થિક પ્રવૃત્તિ જ છે, કારણ તમે શિક્ષણ દ્વારા ડિગ્રી દ્વારા નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જરૂરિયાતો સંતોષવા માગો છો. તો તમે જુઓ અહીંયા આર્થિક પ્રવૃત્તિને લગતા ઘણા બધા ઉદાહરણો તમને અહીંયા આપવામાં આવેલા છે કે મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જુદી જુદી ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે અને એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા જે એને પ્રાપ્ત થાય છે એ જરૂરિયાતો સંતોષીને એ પોતાની ઈચ્છાઓ પૂરી કરતો હોય છે. તો અહીં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો અર્થ, એના ઉદાહરણો, એની સમજૂતી તમને આપવામાં આવી છે અને પ્રશ્ન મેં તમને શું કીધો? આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો, આવી રીતના તમને પૂછી શકે છે.
ત્યાર પછીનો પોઈન્ટ તમને આપ્યો છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો આ પણ તમને તફાવતના સંદર્ભમાં જ ખાસ કરીને પૂછાઈ શકે છે. અને એકમલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, એના ઉદાહરણો, એની સમજૂતી તમને અહીં આપવામાં આવેલી છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પડ્યા છે. જો કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે તો એના વિશ્લેષણના આધારે એના બે ભાગ પાડવામાં આવ્યા છે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય એને શું કીધું? એકમલક્ષી અર્થશાસ્ત્ર. ટીક કરી નાખજો કે જ્યારે અભ્યાસ કરવામાં આવે તો અર્થતંત્રના એકમોનો જો અભ્યાસ થતો હોય તો એને એકમલક્ષી કહેવાનું. પણ જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય તો એને શું કહેવાનું? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે આ વ્યાખ્યા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ટીક કરી નાખજો કે જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ક્ષેત્રનો જો અભ્યાસ કરવામાં આવતો હોય તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવશે. જેમાં બધા જ એકમો આવી જાય તેમજ એની આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ આવી જાય તો આમ સમગ્ર અર્થતંત્રનો આખો અભ્યાસ થાય, સમગ્ર ક્ષેત્રનો આખો અભ્યાસ થાય છે. એટલે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. જુઓ કે જ્યારે કોઈ પણ વસ્તુ ઉત્પાદન થાય છે તો ઉત્પાદન થયેલી વસ્તુ વેપારી પોતાની પાસે નથી રાખતો પણ ગ્રાહકોને વેચાણ કરે છે. એટલે માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ સૌથી મહત્ત્વનું કોણ છે? ગ્રાહક છે. જ્યારે પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે કે ચીજવસ્તુનું જો ઉત્પાદન થાય તો પુરવઠાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તો એમાં વિશ્લેષણ કોનું કરવામાં આવતું હોય છે? એકમનું કરવામાં આવે. કેમ કે દરેક એકમ ચીજવસ્તુનું પોતે ઉત્પાદન કરે તો એના આધારે પુરવઠો નક્કી થતો હોય છે. એટલે પુરવઠાના અભ્યાસમાં મહત્ત્વનું અંગ એકમ ગણાય છે. જ્યારે અર્થશાસ્ત્રના માંગના અભ્યાસમાં એના વિશ્લેષણમાં મહત્ત્વનું અંગ ગ્રાહક ગણવામાં આવે છે. વપરાશનો એકમ એ વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. જ્યાં આ એકમમાં વર્તનનો અભ્યાસ થાય, જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી છે. ટીક કરી નાખજો કે વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે, શ્રમ બજારમાં શ્રમ એકમ છે, એકમના વર્તનનો અભ્યાસ થાય, જ્યાં સીમાંતની ગણતરી થાય, આ બધી જ માહિતી જ્યાં સમાવેશ થતી હોય એ એકમલક્ષી છે. આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ હોય છે. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસમાં સમષ્ટિનો અભ્યાસ થાય છે. જો સમષ્ટિ એટલે શું કીધું કે તમામ બાબતો, કોઈ એક બાબત નહીં પણ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે અભ્યાસ થતો હોય તો એ સમગ્રલક્ષી કહેવામાં આવે. દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી. તો તમે જો આજે ઉદાહરણ તમને આપ્યા કે કુલ રોજગારી એટલે કોઈ એક ક્ષેત્રની રોજગાર નથી, તમામ ક્ષેત્રોની જે રોજગારીનો અભ્યાસ થતો હોય તો એ સમગ્રલક્ષી કહેવાય. રાષ્ટ્રીય આવક તો એ શું થયું? તો એમાં ખેતી, ઉદ્યોગ અને સેવા એ ત્રણેય ક્ષેત્રોનો અભ્યાસ થાય છે. એટલે એ રાષ્ટ્રીય આવક તો એ સમગ્રલક્ષી અભ્યાસ કહેવાય છે, કોઈ એક ક્ષેત્રનો અભ્યાસ નથી. એવી જ રીતના વસ્તી તો તેમાં તમામ ધર્મો, જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ બધાનો અમે અભ્યાસ થઈ જાય છે. તો આ રીતના સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં બધી જ બાબતોનો અભ્યાસ એમાં કરવામાં આવતો હોય છે. જ્યારે એકમલક્ષી હોય તેમાં કોઈ એક બાબતનો જ અભ્યાસ થતો હોય છે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. ટીક કરી નાખજો આ બાબત એકમલક્ષી અભ્યાસમાં તમારે લખવાની છે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. કે વસ્તુની કોઈ કિંમત હોય એનો નિર્ધારણનો, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિક સીમાંત ઉત્પાદકતા, આ બધું તમારે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં તમારે અભ્યાસ કરવો પડતો હોય. જ્યારે સમગ્ર અર્થતંત્રમાં ભાવ સપાટી, જો આખા અર્થતંત્રની ભાવ સપાટી નક્કી થાય, રાષ્ટ્રીય આવકની ગણતરી થાય, સમગ્ર બેકારીની ગણતરી થાય, સમગ્ર ગરીબીની બરાબર નક્કી કરવામાં આવે, દેશમાં કેટલી છે, આખા દેશમાં વસ્તી કેટલી છે, આ બધું જો નક્કી થાય તો એ સમગ્રલક્ષી છે. કોઈ એક વિભાગ પૂરતું, કોઈ એક બાબત પૂરતું સીમિત નથી.
આમ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ગ્રાહક પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. જે આર્થિક વર્તનને સમજવામાં એ ફાળો પણ આપે છે. એ એકમલક્ષી બાબતમાં સમાવેશ થતો જોવા મળશે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં, આર્થિક સંસ્થાઓના નિર્ણયો લેવામાં મદદરૂપ પણ થતું જોવા મળે છે. તો આમ એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગોના અભ્યાસ અને વિશ્લેષણ હેતુ નક્કી કરવા પૂરતો જ પોતે નક્કી કરવામાં આવેલો છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એ સમજવાની દ્રષ્ટિએ અને સમગ્રલક્ષી એ બંનેને એક સમજૂતીના ભાગ પેટે એનું વિભાજન કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની સમજૂતી, અને એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એની સમજૂતી, એની માહિતીનો આજે આપણે અભ્યાસ કર્યો છે. આ બાબતો ધ્યાનથી તમે ફરીવાર પુનરાવર્તન કરીને સમજો, વ્યવસ્થિત એનું રિવિઝન કરો અને મુદ્દાઓ તૈયાર કરો. અસ્તુ.